નમસ્તે એવરીવન, હું છું ઋષિકા હાથી. ફરીથી આવી ગઈ છું આપણા પોડકાસ્ટના સરસ મજાના લાઈવ એપિસોડ સાથે. આપણી સાથે છે કેવલ દાસાની, અને જે હું કહી શકું મારા જ હોમટાઉન થી બિલોંગ કરે છે, પોરબંદર. ઇઝ વન ઓફ માય ગુડ ફ્રેન્ડ. અને હું કહીશ કે એક આર્ટિસ્ટ છે, એક એક્ટર છે, જેઓ પોરબંદર થી છે, અને પ્લસ હી ઇઝ પરસ્યુઇંગ હિઝ કરિયર ઇનટુ એક્ટિંગ ઇન મુંબઈ. સો એ ઘણી બધી જગ્યાએ તમને જોવા બી મળ્યા હશે. રિસેન્ટલી આઈ વોઝ ઇવન વોચિંગ સીઆઈડી. એમાં બી મેં જોયું તો મને એમથી હું સ્ક્રીનશોટ પાડીને મોકલું કે આઈ એમ વોચિંગ યુ. હી ઇઝ ઓલ્સો ઇન્ટુ એક સિયારામ, એક પ્રેમ કથા, ફર્સ્ટ ટીવી શો એઝ લીડ. લાસ્ટ 3 વર્ષથી એમનું કરિયર કંઈક આ રીતે છે. હી ઇઝ ઇન્ટુ ઓલ્ટ બાલાજીઝ મેડિકલી યોર્સ, કડિયા, એક અતરંગી એપ વિથ શિલ્પા શિંદે. એડ્સ એમને ઘણી બધી કરેલી છે, જે KFC માં છે, સેમસંગમાં છે. હી ઇઝ ઓલ્સો વર્કિંગ એઝ ઇન્ફ્લુએન્સર. યુટ્યુબમાં એમને સિલ્વર અવોર્ડ વિનર બી થયેલા છે. હી હેઝ 600K પ્લસ સબસ્ક્રાઇબર્સ. ટિકટોકમાં છે, મોજ એપમાં છે. Silver Award. યા, સિલ્વર અવોર્ડ મળેલો છે. સો હી ઇઝ અમેઝિંગ પર્સનાલિટી. હું તમને ઇન્ટ્રોડક્શન આપું એના કરતા આપણે કેવલ પાસેથી જ આપણે જાણીએ કે એમની જર્ની કઈ રીતે રહી. સો કેવલ, આઈ વોન્ટ ટુ નો કે હાઉ ડીડ યુ સ્ટાર્ટેડ યોર જર્ની? કારણ કે પોરબંદર થી હોય તો બધાનું માઇન્ડસેટ હોય એક્ટિંગ કઈ રીતે કરશે, કેવી રીતે જવું, તો બેકગ્રાઉન્ડ ના હોય. એન્ડ આઈ વોન્ટ ટુ નો, આઈ એમ રિયલી એક્સાઇટેડ કે આ જર્ની ક્યાંથી સ્ટાર્ટ થઈ તમારી. So, from my childhood days, I was always the star of my family. મતલબ મેં કોઈ દી એવું નહોતું વિચાર્યું કે હું એવી રીતે મોટો થઈને મારે બોલિવૂડમાં કે મારે ટીવી સિરિયલ્સમાં કામ કરવું છે. પણ then when I'm properly now, in my 20s, and when I talk with my parents, તો એ મને બધા એવું ડિસ્ક્રાઇબ કરતા હોય કે તું જ્યારે નાનો હતો ત્યારથી જ તારી અંદર એક સ્ટાઇલ હતી તારી અંદર. પણ હું એકચ્યુઅલી જ્યારે કોલેજ ટાઈમની અંદર હતો ત્યારે મને એવું ફીલ થયું કે આઈ થિંક મને ત્યારે એક નોર્મલ એક મારું વિશ હતું કે હું ટીવી ઇન્ડસ્ટ્રીમાં જઈને એક્ટિંગ કરિયર પરસ્યુ કરું. સો દેન મને એવું કંઈક ઇન્સ્પિરેશન ક્યાંયથી નહોતું, પણ મને અંદરથી એક નેચરલી મને એક એવી ઈચ્છા જાગી મારી અંદર. આઈ ગેસ બધા યુથની અંદર એ રીતે જ હોય. ઘણા લોકો બીજા લોકોને જોઈને ઇન્સ્પાયર થઈને ઇન્ડસ્ટ્રી તરફ જવા માંગતા હોય. ઘણા લોકોને અંદરથી જ એવું લાગતું હોય કે યાર, આઈ વોન્ટ ટુ ડુ સમથિંગ ઇન એક્ટિંગ. સો ધેટ વે that thing came in my mind, and then initially, you and me, we both are from Porbandar, right? So our tradition, our culture doesn't allow us to go with a bang with this kind of in this kind of fields, which are very competitive fields. મતલબ ત્યાં હજારો લોકો ઓડિશન્સ દેવા માટે આવતા હોય, કરિયર બનાવવા માટે આવતા હોય, તો ત્યાં આપણા પેરેન્ટ્સને, આપણા ફેમિલીને, આપણા ફ્રેન્ડ્સને, લોકોને they people feel like it's very tough, it's very difficult. તો આ સેમ વસ્તુ મારી સાથે પણ મેં પણ એક્સપિરિયન્સ કરી જ્યારે હું સ્ટાર્ટિંગની અંદર મુંબઈ આવ્યો એ પહેલા જ ઘણી બધી વસ્તુ આસપાસથી લોકો કેવા વેરી ટફ, ત્યાં બધું સહેલું નથી. 20-25 હજાર લોકો રોજના ઓડિશન્સ દેવા આવે, તું કઈ રીતે સર્વાઈવ કરીશ? યુ હેવ બીન અ બ્રેટ ઓફ યોર ફેમિલી, મતલબ તું તારી ફેમિલી, મતલબ આઈ એમ ફ્રોમ વેરી ગુડ ફેમિલી, તું આટલી સારી રીતે you living a life, but then your struggle will increase. But then હવે એક પેશન હોય, એક યુથનું મારી અંદર પણ એ પેશન હતું કે I want to do it. So I came to Mumbai. I started my journey, and a lot of struggle, auditions. પહેલા તો મને એ જ નથી ખબર કે ઓડિશન્સ કઈ રીતે આપવા, ક્યાં આપવા, કેને મળવું, કેની સાથે કોન્ટેક્ટ કરવું. Then what I used to do it, I used to search on Google. નોર્મલી જેની પાસે કઈ ફિલ્મી બેકગ્રાઉન્ડ નથી, જેનો કોઈ કોન્ટેક્ટ નથી, એ લોકો આ રીતે જ આગળ વધે. They try to find out on Google કે ભાઈ શું ચાલે છે માર્કેટની અંદર. સો that way I've started. ગૂગલની અંદર સર્ચ કરવા માંડ્યો. કોઈક લોકો મને મળ્યા કે આવી જાવ ઓડિશન માટે, કોઈક લોકોએ મારી પાસે પૈસા માંગ્યા. તો ઘણા બધા એવા ગુડ એન્ડ બેડ એક્સપિરિયન્સ મને મળ્યા. એન્ડ દેન 6-7 મહિના એ રીતે ચક્કર મારી દેન આઈ કેમ ટુ અ પોઈન્ટ જ્યાં મને લોકો મળવા માંડ્યા. મતલબ હું ઓડિશનમાં જતો તો ત્યાં મને કોઈ 5-10-15 લોકોમાંથી કોઈક એક સાથે મારું કમ્યુનિકેશન થતું. એન્ડ દેન યુઝ્યુઅલી ફ્રેન્ડ્સ બનતા, એન્ડ દેન ગ્રુપ બનતું, એન્ડ એવી રીતે બનતું ગયું. તો મને એવી રીતે ઇન્ફોર્મેશન મળતી ગઈ ઓડિશન્સની કે અહીંયા ઓડિશન્સ છે, અહીંયા ઓડિશન્સ. આઈ હેવ ગિવન અ લોટ ઓફ ઓડિશન્સ. મેબી આઈ ડોન્ટ નો, I never counted, but
if you ask me guess, so I say that I can tell that ki around 300 to 400 auditions I have given till now. And એવું નથી કે 300-400 ઓડિશન્સ માંથી 399 ઓડિશન્સ મારા પાસ થઈ ગયા. સો મેક્સિમમ જગ્યાએ એવું રિજેક્ટ થતો, મેક્સિમમ જગ્યાએ સ્ટાર્ટિંગ ની અંદર. સો ધેટ વે ધ સ્ટ્રગલ જે હતો એ વધારે સ્ટ્રગલ થવા માંડ્યું. બહુ ટફ લાઈફ હતી ત્યારે. જ્યારે આપણે ઓડિશનમાં જાય તો તે people always say ki yaar you are not fit. Then you go to some other door and you ask, sir, am I fit? No, you are not fit. Next one. So આ બધા એક્સપિરિયન્સ થયા. બટ એક પેશન જ્યારે તમને કઈ પણ વસ્તુ કરવાનું હોય, when you want to reach somewhere, when you are here and you want to reach somewhere here, so what you need is you need that patience. You have to be in that practice, and you क्योंकि આ બધી ફિલ્ડ્સ એવી છે કે જેની અંદર તમારે પહેલેથી તમારું માઇન્ડને મેકઅપ કરવું પડે કે સી યુ ડોન્ટ હેવ એનીબડી આઉટ ધેર ઇન મુંબઈ વિલ ફેચ યુ, વિલ ટેલ યુ કે આવો યશરાજમાં તમે ઓડિશન્સ આપી દીધું, તારે બધું તારી રીતે કરવાનું છે. તો આ બધું મેકઅપ મેં મારું પહેલાથી કરી લીધું હતું માઇન્ડનું કે ભાઈ મને ત્યાં કોઈ એની હેલ્પ નથી મળવાની. ઇફ આઈ એમ રેડી, ઇફ આઈ વોન્ટ ટુ પરસ્યુ માય પેશન, આઈ શુડ લિસન ટુ માય ગટ ફિલિંગ એન્ડ માય થિંગ. જે મારા અંદર મને દિલની અંદર જે વસ્તુ મને બેલ વાગે છે, મારે એની ઈ બેલ સાંભળવાની છે ને મારે એની ઉપર ચાલવાનું છે. સો આઈ ડીડ લોટ ઓફ સ્ટ્રગલ, ટ્રાવેલ કર્યું, બસમાં ટ્રાવેલ કર્યું, ટ્રેનમાં ટ્રાવેલ કર્યું, એન્ડ લોટ ઓફ થિંગ્સ. ને ઈ ફેસની અંદર હોય ઘણી બધી વાર એવું કે જ્યારે તમે લોટ ઓફ ઓડિશન્સ આપો ને તમને કઈ જ ના મળે, તમે એક ટાઈમ પર તમને પણ એમ લાગવા માંડે કે યાર એમ આઈ ડુઈંગ રાઈટ ઓર રોંગ. એ ક્વેશ્ચન બધાયને આવે. બીકોઝ કન્ટિન્યુઅસલી તમને રિજેક્શન મળે તો પછી એક માણસ કાં તો ડિપ્રેશનમાં આવ્યો જાય, કાંઈ થોડોક મેચ્યોર હોય, થોડોક પ્રેક્ટિકલ હોય કે થોડાક એના ફ્રેન્ડ્સ લોકો મેચ્યોર હોય, એવા સારા ગ્રુપમાં, સારી ફેમિલીમાં હોય, ફેમિલી સપોર્ટ હોય, તો એને થોડુંક એક મેન્ટલ મોરલ સપોર્ટ મળે કે એ પાછું એવું વિચારે કે ના ઇટ્સ ઓકે, ભલે 4 મહિના થયા છે, ભલે 6 મહિના થયા છે, ભલે મને કંઈ નથી મળ્યું, પણ લેટ્સ ડુ ઇટ, લેટ્સ કીપ ઓન ડુઈંગ ઇટ. ધેટ્સ વોટ આઈ ડીડ. સ્ટાર્ટિંગમાં રિજેક્શન્સ ઘણા બધા મળ્યા, પણ આઈ કીપ ઓન પ્લેઇંગ, આઈ કીપ ઓન વર્કિંગ હાર્ડ. એન્ડ મારા ફેમિલી સ્ટાર્ટિંગની અંદર એવું નહોતું કે મારા અપોઝિટ હતા કે નથી જ કરવું તારે, પણ એને ચિંતા હતી. દે વર કન્સર્ન કે યાર તું કરી શકીશ કે તું નહીં કરી શક, બીકોઝ ધીસ માય ફ્રેન્ડ ઇઝ ટેલિંગ કે યાર વહાં પર ઇતને સારે લોગ, મતલબ ત્યાં એટલા બધા લોકો આવે છે, તું કઈ રીતે સર્વાઈવ કરીશ. મારી ફલાના ફ્રેન્ડ એમ કહે છે કે ત્યાં તો ઓલો પણ ગયો તો એ તો કઈ કરી ના શક્યો 5 વર્ષમાં, તું કેમ કરતો. એ બધા ક્વેશ્ચન્સ ફેમિલીને આવે ને ઇટ્સ વેરી નોર્મલ, ઇટ્સ નથિંગ. મતલબ એને એ સવાલને આપણે સાંભળીને એવું ના વિચારવું જોઈએ ઓ માય ગોડ. પેરેન્ટ્સની ચિંતા હોય તો એ લોકો એવા સવાલ કરે, પણ નાવ ઇટ્સ યોર થિંગ કે તમારે ક્યાં લગી પહોંચવું છે. તો દેન આઈ હેવ ડિસાઇડેડ કે ભાઈ મારે કરવાનું છે. દેન આઈ લેન્ડેડ, ધ ફર્સ્ટ શો લેન્ડેડ ટુ મી ઇન 2016, સિયારામ એક પ્રેમ કથા. એના મેં 150 એપિસોડ્સ કર્યા. અને એના માટે એવું હતું કે મેં હું કોઈ ઓડિશન દેવા માટે નતો ગયો. આઈ વોઝ સિટિંગ વિથ અ ફ્રેન્ડ ઇન અ કેફે એન્ડ દેન દેર વોઝ અ કાસ્ટિંગ ડિરેક્ટર જે ત્યાં મીટિંગ્સ કરતા હશે, તો એને મારો ફેસ જોયો અને મારો ફેસ ગમ્યો અને હી આસ્ક મી કે આઈ એમ લુકિંગ ફોર ધીસ ટાઈપ ઓફ રોલ, અ લીડ રોલ, આર યુ ઇન્ટરેસ્ટેડ? યસ સર, વાય નોટ? તો દેન હી આસ્ક મી દેટ કમ ફોર ઓડિશન માટે આવી જાય. તો ઓડિશન માટે ગયો મેં. આઈ ગેસ 15 ઓડિશન્સ આપ્યા. મતલબ ઇટ્સ નોટ લાઈક કે પહેલી વાર ઓડિશન આપ્યું સિલેક્ટ થઈ ગયો. પહેલા દિવસે ઓડિશન આપ્યા 2-4, એ લોકો ડિફરન્ટ મૂડમાં, ઇમોશન્સમાં માંગેલા. એન્ડ દેન નેક્સ્ટ ડે, દેન થર્ડ ડે, દેન પાછો એક વીકનો ગેપ આવી ગયો. તો મને એવું લાગ્યું કે યાર समथिंग इज रॉन्ग, है ना, 50-50 है, देखते हैं क्या होता है. तो फिर you left. Sometime what happens ना, you work very hard and then what you do is કે તમે છે ને એની સાથે બહુ હોલ્ડ કરીને રાખો. આપણે કઈ પણ વસ્તુમાં જ્યારે મહેનત કરીએ ને તો આપણું બિહેવિયર માઇન્ડનું કેવું છે કે આપણે કોઈ પણ વસ્તુમાં મહેનત કરીએ, આપણે બિલીવ કરીએ છીએ કે આપણે મહેનત કરશું તો આપણે મળશે. તો આપણે શું કરીએ, મહેનત તો કરીએ, પણ મહેનત કરતા જે આપણે એની પાછળનો જે સ્ટ્રેસ આપીએ ને એ વધારે આપણા માટે ડેમેજિંગ હોય છે. સો યુ હેવ ટુ લીવ. સમટાઈમ્સ વોટ હેપન્સ, યુ ગીવ યોર બેસ્ટ એન્ડ યુ લીવ. સો આફ્ટર અ વીક આઈ લેફ્ટ કે ઠીક છે, નાવ જે થવાનું હોય એ થશે. ધેન આઈ ગોટ અ કોલ કે ફલાના ધ હેડ ઓફ ધી પ્રોડક્શન, જે મેઇન પ્રોડ્યુસર છે, એ તને હજી એકવાર ટેસ્ટ કરવા માંગે છે. આઈ વોઝ અગેન રેડી. ચલો ઠીક છે,
ફરી એકવાર ઓડિશન આપીએ, તો ફરી એકવાર નહીં, ફરી 2 વાર 3 વાર ઓડિશન આપ્યું, ફરી એ લોકોએ 3 વાર મને ટેસ્ટ કર્યું, આઈ ગોટ ધેટ શો. એના 150 એપિસોડ્સ લોન્ચ થયા, અને મારા જેટલા પણ ઓડિયન્સ છે યુટ્યુબ ઉપર, એના માટે મેં પ્લે લિસ્ટ બનાવેલી છે, સિયારામ એક પ્રેમ કથા એપિસોડ્સ ના નામની. એની અંદર એ બધા એપિસોડ્સ 50 એપિસોડ્સ મેં અપલોડ કરેલા છે, તો જેને પણ જોવાની ઈચ્છા હોય એ ત્યાં જઈને જોઈ શકે છે. એન્ડ દેન did quite many shows like Crime Patrol किया, फिर कौन है वत्सल सेठ के साथ किया, काफी 15 दिन के 25 दिन के कैरेक्टर्स किए, 4 दिन के कैरेक्टर्स किए. Then the lockdown thing happened, the corona thing happened, and the whole thing has changed to OTT platform. मतलब કોરોના પછી બધું જે કહે ને કે વર્ટિકલ, એક નવું વર્ટિકલ લોકોના સામે આવ્યું, OTT પ્લેટફોર્મ્સ. તો જેટલા પણ લોકો ટીવી જોતા હતા, મેક્સિમમ જે ઓડિયન્સ ટીવી જોતી હતી એમાં ડિવિઝન આવ્યું. પીપલ હેવ કન્વર્ટેડ ટુ OTT પ્લેટફોર્મ્સ. સો દેન આઈ ગોટ મેડિકલી યોર્સ, આઈ ડીડ ફોર ઓલ્ડ બાલાજી, જેની અંદર મેં લોલીનું કેરેક્ટર પ્લે કર્યું, બહુ ફેમસ કેરેક્ટર રહ્યું. ને એ વેબ સિરીઝની અંદર હું નરેટર પણ હતો. 10 એપિસોડ મેં મારા વોઇસમાં નરેટ પણ કર્યા, અને એઝ અ સેકન્ડ લીડ મેં એની અંદર લોલીનું કેરેક્ટર પણ પ્લે કર્યું. એન્ડ દેન આઈ ડીડ કાર્ટેલ MX પ્લેયર ઉપર 2021 ની અંદર બહુ ફેમસ રહી, ટ્રેન્ડિંગ રહી થ્રુ આઉટ ધી યર 21-22 ની અંદર. તો એની અંદર મેં પ્રાઇમરી રૂબલનું કેરેક્ટર કર્યું, જેના કારણે આખી સ્ટોરી એ બને છે, સ્ટોરી આખી રન થાય છે. તો એની અંદર પણ સુપ્રિયા પાઠકજી, શાહિદ મોમ એન્ડ રિત્વિક ધનજવાની, there are lot of people, મતલબ કાર્ટેલ જે પણ લોકોએ જોયું હશે અથવા જોશે એ ઓળખી જશે. એન્ડ દેન આઈ ડીડ ધીસ અતરંગી એપ માટે. Just a second. Can you hear me? Yeah, I can hear. Yes. You can hear me now? Yes. So, then I did Medically Yours, Cartel, and then I did this recently, Kadiya for Atrangi app. And હવે હું અત્યારે one of the biggest franchise of Colors TV કરું છું. મોલ્કી season 1 મેક્સિમમ જે લોકો ટીવી જોવે છે એ લોકોએ તો એના વિશે ખબર જ હશે. તેનું હવે મોલ્કી season 2 આવે છે. તો મોલ્કી season 2 ની અંદર આઈ એમ પ્લેઇંગ સુંદર. It's one of the very different character. They've shown me in a different avatar altogether. The avatar and the acting part, the character part is very different. So maybe people will see me playing a character જે મારી એજ કરતા થોડું ઉપર છે, પણ એ લોકોએ એક નવું એક્સપિરિયન્સ કરવા માટે એ કેરેક્ટરને યંગ ફેસ સાથે સિંક કરવાની ટ્રાય કરી છે, અને જે ફ્લેવર બન્યો છે, 30 એપિસોડ્સ અમે શૂટ કરેલા છે, અને આઈ ગેસ કાલ પરમદી જ મારી એમની સાથે વાત થતી હતી કે મે બી મિડ ફેબની અંદર એ ઓન એર પણ આવી જશે. તો રાઈટ નાઉ કલર્સ ચેનલ ઉપર એ શો આવશે, and I'm waiting for that show. So આખી જર્નીની અંદર there are highlights of this journey is this, કે તમે કોઈ પણ વસ્તુ એકવાર વિચારો તો પછી તમારે એની ઉપર ડાઉટ है ना, डाउट ना करवो જોઈએ ना. एक बार जो मैंने कमिटमेंट ले लिया, फिर मैं अपने आप की भी नहीं सुनी. So it's just like that, and it's very easy to say the dialogue part, but the feeling, the emotion behind the dialogue, the line, actually we have to focus on that. It's not like कि એવું નથી કે હું અત્યારે બહુ જેટલું ઇઝીલી હું કહું છું, it's like यार मैंने कर लिया, but वो जब मैं कर रहा था, जब मैं प्रोसेस में था, या मैं अभी भी प्रोसेस में हूँ, सो द प्रोसेस पार्ट इज दी पार्ट. જ્યારે જે પણ લોકો કોઈ પણ કરિયરની અંદર, ચાહે CA બનવા માંગતા હોય, કે MBA બનવા માંગતા હોય, કે ડોક્ટર બનવા માંગતા હોય, બધા લોકોને એ પ્રોસેસ પાર્ટની અંદર જ ફોકસ કરવાનું આવે છે. સો what I have never thought कि I want to be a superhero of South film, or I want to be Bollywood का one of the superhero. मैं એવું કઈ વિચાર્યું નહોતું, બટ એક સિમ્પલ થોટ હતો, એક બહુ સિમ્પલ થોટ કે મારે કરવું છે. So that I pursued with my passion and all my hard work and lot of patience and લોકોની blessings. તમારા જેવા જે મારા બધા વેલ વિશર્સ છે, એ લોકોનો સાથ, મારા પેરેન્ટ્સનો સપોર્ટ, and I'm here right now and I'm happy. It feels so good કે background no હોવા છતાં બી you have reached a very great height, right? And એક આપણે કહીએ ને, it is just trusting and believing in yourself, and you just proved it. Yes. So
So I Yes, just want true. to tell you કે તમે કીધું જર્ની ઇઝ વેરી હાર્ડ, પણ એમાંથી આપણે હારવું ના જોઈએ, રાઈટ? સો આજના યુથ છે, દે આર ઓલવેઝ શિફ્ટિંગ ધેર કરિયર્સ. ઘડી ઘડી આમાં જાય છે, ઓમાં જાય છે, એન્ડ દે આર વરીડ અબાઉટ ધ ક્વેશ્ચન્સ ગિવન બાય ધ પીપલ આઉટસાઇડ, કે એવું કીધા રાખે કે તું પડી જાય, તું આગળ નહીં વધી શક, જે તમે બી ફેસ કર્યું છે, રાઈટ? So I want you give some message to these youngsters who are just trying to achieve their career, કે એ લોકો ઘડી ઘડી career shift ના કરે, એક ઉપર મહેનત કરશે તો they can achieve anything and everything. So I want you just give some message to the youngsters. See, even I am sometime when I watch and when I observe our youth, people who are with me around, or જે લોકો મારાથી young છે, so I always find the same thing which you have found, ki fluctuation. So the main reason of fluctuating, શું કહેવાય આપણે એને થોટ્સ કહીએ કે આપણું માઇન્ડ કહીએ, એનું મેઇન રીઝન એ છે કે જે બેસિક છે એ ક્લિયર નથી. બેઝ ઇઝ નોટ ક્લિયર. ધ બેઝ ઇઝ નોટ ક્લિયર મતલબ એ જરાય ક્લિયર નથી. people have came into this world and they've seen the Instagram, they've seen the some apps, some opportunities which people claim they can earn money on fingertips. There are a lot of things, there are a lot of ways, there are a lot of things which influence our young generation, right? And this whole influence thing comes from social media. So one thing is very the harsh truth is this, that till the time you will keep on watching just videos and keep on listening what people has to say, you will never able to achieve what you want actually. What do you want actually? So a very little example, I go to watch a film Pathaan. So પઠાન 2.5 કલાકની ફિલ્મ પૂરી થાય પછી હું ઈ પઠાનને ઘરે લઈ આવું છું કે પઠાનને મારે થિયેટરમાં મૂકીને જ ઘરે આવવું પડે કેબલ બનીને? Are you getting my point or not? He, in the same way, what people has been doing all these years is this, કે જે કઈ પણ વસ્તુ જોવે ને એની સાથે એ પોતે જોડાઈ જાય. Are you getting my point on? They get influenced so easily with the things around કે આજે એમને કંઈક નવી opportunity, some guy is pursuing CA thing and now suddenly there is a TikToker in front of him, એની પાસે Mercedes છે because maybe some apps are paying it. So that guy has to make the difference what he has to do. If you are well enough, if you can also do the same thing which he is doing, if you can also make videos throughout the day, here and there, on road, inside the house, outside the house, छत के ऊपर, ग्राउंड फ्लोर पे, अगर आप भी वो चीज कर रहे हो जो वो कर रहा है, ठीक है, तो आप भी बन जाओगे जो वो बन रहा है. लेकिन कॉमन पार्ट क्या है उसके जो आपको चीज उसके अंदर देखनी है, जो जे તમે એનામાં તમારે જોવું જોઈએ, इसके જે પણ વસ્તુ ઈ કરે છે એ 100% કરે. એને વિડિયો બનાવતા જ આવડે છે ને બીજું કંઈ નથી આવડતું, તો એમાં સક્સેસફુલ થવાનું જ છે. હવે તમને બનવું છે સીએ, તમને આવડે છે સીએ કેમ બનવું, તમારો મગજ ત્યાં ચાલે છે ને હવે તમે અચાનકથી એમ કહો કે ના ના યાર he got Mercedes, so I also need that Mercedes. But that is not possible. See, what happens is કે આપણે ગાડી ચલાવીએ કે સ્કૂટર કે બાઇક ચલાવીએ, હવે આપણે જવું હોય ફોર એન એક્ઝામ્પલ એ ડેસ્ટિનેશન ઉપર, આપણે વિચાર્યું, આપણે ઘરેથી નીચે ઉતરા, આપણે સ્કૂટર ચાલુ કર્યું ને આપણે એ ડેસ્ટિનેશન લગી પહોંચવાનું છે, રાઈટ? Now what happens is કે સ્કૂટર બી બાજુ જવા માંડે તો શું થાય? What will happen? જે પણ માણસ હશે એ ક્રેશ થઈ જશે ને. So what is happening? He can't reach anywhere, neither B. So this is what happening na, જેની આપણે વાત કરીએ છે. I am audible na? Am I audible? Am I audible? હા, તો જે આપણે વાત કરીએ છે જનરેશનની, તો એની અંદર આ જ વસ્તુ છે કે એને ખબર છે કે એની ડેસ્ટિનેશન એ છે,
અને સ્કૂટર ચાલુ કરીને બી બાજુ જવાની કોશિશ કરે છે તો એ ક્યાંય નથી પહોંચી શકતો. અને આ બહુ સિમ્પલ વસ્તુ છે. આની અંદર તમે એવું કઈ નથી કે આની અંદર કોઈ બહુ ડેપ્થ ની અંદર કે દરિયાની અંદર ડેપ્થમાં જઈને તમને આ વસ્તુ જાણવી જોઈએ. ઇટ્સ વેરી નોર્મલ. a glass of a glass full of water is in front of you. Now what you will think, it is a glass full of water. That is the truth. Whether you keep that glass full of water here in Mumbai or there in Porbandar, it will remain glass full of water. So this is the truth, that if you want to be a CA and if you are pursuing CA and if you work for CA, you will become CA. If you want to be an MBA, if you are studying MBA and if you work for MBA, you will become MBA. But if you want to pursue MBA and now suddenly you think, yeah, that guy got Mercedes and I will start making videos. So even making videos is a great deal of, it requires a great deal of talent. It is not a normal thing. Of course. So, and basically I have seen you, I have seen some of your motivational speeches. I have seen you have been contributing towards the society and towards the people, the young generation around. તો મેં તમને જોયા છે કે તમે લોકોને મોટિવેટ કરો છો, right? You inspire people, and that's a beautiful and a fantastic thing you are doing right now at this age for all the people around, right? So જેટલા પણ લોકો આ વિડીયોને જોવે છે એને હું પ્રાયર એ જ કહેવા માંગુ છું કે લોકડાઉનની અંદર ઘણા બધા લોકોએ ઘણું બધું શીખ્યું છે, પણ સૌથી વધારે જે વર્લ્ડની સામે જે હાઇલાઇટ થયું છે જે સબ્જેક્ટ એ છે મેન્ટલ હેલ્થ, રાઈટ? મેન્ટલ હેલ્થ. તો મને એવું લાગે છે કે બાકી બધી વસ્તુ તો કરવાની છે, પણ આ બાકી બધી વસ્તુ કરતા એવરી ડે ઇફ યુ આર giving like 15 minutes to 30 minutes for your mental health, it can be anything. It can be a yoga, it can be whatever you want to pursue, or maybe the best thing you can do is meditation. What everybody should do. Meditation is not, I'm not asking you people to go in a corner and sit there and light को off कर दो, है ना? ऐसा नहीं बोल रहा मैं, but at least for 5 minutes in a day, try not to do anything. Just sit calm. at least 5 મિનિટ ખાલી વિચારો કે મારે કંઈ નથી કરવું, મારે કંઈ નથી વિચારવું ને મારે ક્યાંય નથી જવું. ક્યોંકि એકચ્યુઅલી તમે જેટલું વિચારો છો, તમે જેટલું કરો છો, ત્યાં લગી તમે ઓમે નથી પહોંચી શકતા. તમે આખા દિવસમાં કેટલું વિચારો છો? તમે મિલિયન્સ ઓફ થોટ્સ તમારા મગજની અંદર આવે છે. તો બધાય થોટ્સ તમે જેટલું પણ વિચારો છો બધું કરી શકો છો? Of course નથી કરી શકતા. So at least you should give 5 to 10 minutes to yourself every day and ask yourself, am I okay? I'm not just running after things, right? मतलब आया वहाँ everywhere. I should be give 10 minutes to me, मतलब this life, the life I am, right? So I want to tell everybody कि follow Rushika ji, and Rushika ने follow करो તમે બધા લોકો. એના વિડીયોઝ ને એના જે મોટિવેશનલ ને સેમિનાર્સ છે એમાંથી ઘણું બધું તમને લોકોને શીખવા મળશે. અને તમે લોકો બધા લોકોને એ જ કહેવા માંગુ છું કે you should focus more on yourself rather than your dreams, because તમારા જે ડ્રીમ્સ છે એ તમારાથી છે. તો તમે તમારા ઉપર ફોકસ કરશો તો તમે તમારા ડ્રીમ્સ લગી પહોંચશો. So that's how, બાકી it's my story, it's my struggling story, it's my success. તો તમને મારી સ્ટોરી અને મારા સક્સેસ માંથી you can take out some motivational point, but you cannot have the same life as me. Nobody can have the same life as the other, right? So the point is, focus on yourself, meditate, listen. Rushika, જ્યારે પણ તમને ટાઈમ મળે એના સેમિનાર્સ, એના વિડીયોઝ, read good books, do yoga, meditate, and if you are kind of a gem, मतलब આ બધી વસ્તુ સાથે તમે if you are some मतलब occasional dancer or whatever, guitar player or something like that, so that is also a form of meditation you can pursue, you can do that. So yeah, that's all. Yes. Keval, thank you so much. You are the one જેને ઇન્ટરવ્યુમાં બી મારા વિશે કીધું. So I'm so glad for that. Thank you so much.
કેવલ જ્યારે તમારું મને નામ સજેસ્ટ કરવામાં આવ્યું, સો એવરીબડી વોઝ લાઈક કે કેવલ રીલ્સ બનાવે છે યુટ્યુબ પર, આટલા સબસ્ક્રાઇબર્સ છે, સિલ્વર અવોર્ડ વિનર છે યુટ્યુબ માંથી. સો એવરીબડી વોઝ આસ્કિંગ મી that how do you include your mom in the reels, right? So that everybody is more interested in knowing about કે મમ્મી સાથે બી તમે રીલ્સ બનાવો છો તમારા. તો how do you feel like, ક્યાંથી એ તમને થયું કે હું મારા મધર સાથે બી રીલ બનાવું and I'll show it to the people? So what happens is, who came first in the world? My mother. And then I came, right? So what happens when a person came, like a guy or a girl, what happens, જ્યારે મોટા થાય ને તો એ લોકો પેલા થઈ જાય, ભૂલી જાય કે એની પેલા કોણ આવ્યું છે. Getting my point? એની લાઈફ ક્યાંથી આવી છે. So what happens, they have a lot of things to do. કામ છે, આ છે, ફ્રેન્ડ્સ છે, મૂવીઝ છે, પાર્ટીઝ છે, આ છે, બધું ઘણું બધું છે લાઈફને, બહુ બિઝી છીએ આપણે. So what happens is કે certain period of time પછી છે ને એજ પછી આપણે ભૂલી જાય કે યાર આપણે એમ જ થાય કે આપણે સીધા ઉપરથી आसमान से टपके हैं. लेकिन क्या होता है, फिर जब खजूर पे अटकते हैं ना, तब माँ की याद आती है. So what happened with me is कि I have stayed very less with my parents from 7th standard. मैं हॉस्टल में रहा हूँ, मैं हॉस्टल में पढ़ाई करी है, और उसके बाद से मैं बाहर ही हूँ. मतलब पिछले 15 साल से तो एटलीस्ट मैं बाहर ही हूँ, 15-17 साल से. लेकिन कहीं ना कहीं मैं कभी भूल नहीं पाया कि पहले मेरे पेरेंट्स है और मैं उसके बाद हूँ. मतलब वो फीलिंग, वो जो इमोशन और वो जो एक बॉन्ड होता है पेरेंट्स के साथ, स्पेशली पेरेंट्स के साथ, जो मतलब ये तो आपके पेरेंट्स एंड आपके कोई सिबलिंग, इफ यू हैव ब्रदर सिस्टर, तो वो जो बॉन्ड है वो पहले से ही बहुत लाइव रहा और आज तक भी वो लाइव है. सो व्हेन आई यूज्ड टू सी माय मॉम, देन आई थॉट, why not to include her? She is cute, she is sweet, and she is super confident. I've seen her over the years. આટલી બધી સંસ્થાની અંદર એ પ્રેસિડેન્ટ રહી છે, and a lot of things she did. She does gymming. So a lot of my friends who જે એમ ઇન્સ્ટાગ્રામ જોવે કે મારી સાથે જોઈએ, your mom is so super energetic. તો એ એકચ્યુઅલી એમાં શું છે, એમાં if you try to see something other than your friends, your parties, your things, then you can see your mom is there, your father is there, right? So this way I told my mom, yaar, let's make some videos, let's do it. And she started making videos, with me. People were like, yaar, Keval, ubar hai, tu pehla nahi, pehla, your mom is looking fantastic, your mom is doing super work, huh? And the YouTube channel has rose like anything. अब હવે એને તમે માનો આશીર્વાદ કયો, that is okay, but very truthfully હું કહું તો mom has the talent. બધાની mom ને બધાના father પાસે talent તો હોય જ છે, but the point is ki if we a little bit try to get her around with us, maybe she tells you ki ha yaar, I also want to do this. You make videos, I want to make videos, but we don't give chare mummy yaar નહીં ફાવે, આપણે એવું કહી દે. હા, એ નહીં ફાવે તને, છોડ ને. પણ અત્યારે હું મારા YouTube channel, I have 6 lakh subscribers on my YouTube channel. My YouTube channel is Keval Dasani. I got a silver award, and I'm running towards my golden award that I will get by achieving 1 million subscribers. So everywhere you see my TikTok, you see my this Moj app, you see my Tiki app, you see my maybe Instagram or YouTube, everywhere you will find my mom. And when you will see the comments, people will comment, your mom is cute, your mom is super cute, your mom is... So my mom is very happy right now, and she always tells me ki yaar Keval, matlab I like when I say ki yaar I'm very lucky to have you, she also says sometimes I'm also very lucky to have you. अगर तू नहीं होता तो मैं ऐसे वीडियोस कैसे बना पाती? तो तूने मुझे कॉन्फिडेंस दिया, तूने मुझे मतलब पूछा, तो मैंने वो जब किया तो मुझे पता चला कि ये भी मैं कर सकती हूँ. Now you see her Instagram, Meena Dasani, you see Facebook, you see Moj app, she's doing great. She's doing great.
I have been participated with her in many of that Lohana's event with her, and I'm really grateful. And we were yoga partners when I was in 8th or 9th standard. We used to go together, so I know Meena auntie from my 8th standard of 8th standard. So yes, Oh, Keval, it was great being with you, and I have learned a lot of things from you. Plus, I would request everyone that Keval must get all that golden award soon. So I request shukriya. everyone to follow Keval on YouTube also, and Keval Dasani official is his Instagram ID. Yeah, if I'm not Yeah, wrong. yeah. Yeah. So Yeah, you let are us. right. You are always. Thank you so How's that possible? Now, how's that possible? Now I want to know the secret. How you can be always right? What is I'm not the always, secret by behind this? God's grace, it's not, I'm not always right. It's by But God's grace that at right moment, He makes me right. yes, the dry moment. So again, even I always feel so good seeing you growing like anything, and I wish and I pray that you grow like this for coming years, and we keep our bond like this, and we keep inspiring youth, we keep inspiring people around us. And I also want to say one more thing, that in today's time people are facing this anxiety and depression, a lot of things. So please, it's not wrong to ask for help, है ना. So never ever if you feel something like that, मतलब કોઈ પણ તમને એવી feeling આવે, anxiety, depression, કે whatever kind of feeling, તો તમે please તમારા આસપાસના લોકો સાથે વાત કરો. And even you can reach out to us, Rushika and me. We always be glad, we always be very it's our privilege to help you people. So anytime, anywhere, if you guys find any kind of things in that way, please feel free to reach us. We are always there for you, and we'll keep we'll try, and we'll keep motivating you people. Thank you so much, Yeah. Keval. And there is lot of learning from Keval's life. Everybody, not only youth, all the elders also must learn that if we are supporting our kids in everything, he or she can do wonders in the life. અને બધા જ લોહાણાને હું એ બી રિક્વેસ્ટ કરું છું કે આપણે સૌ સાથે મળીને એકબીજાને ટેકો આપતા રહેશું તો લાઈફ જીવવાની કઈક અલગ જ મજા આવશે. સો Yes. કેવલ Very. પાસેથી એ આપણે શું શીખવા મળે, અગર હું સમરી અથવા શોર્ટમાં તમને કહું તો that લાઈફમાં સ્ટ્રગલ તો આવશે, ઇટ ઇઝ અ યુનિવર્સલ પાર્ટ ઓફ લાઈફ. તો એમાંથી આપણે ધીરે Yes. ધીરે કરતા નીકળી બી જઈશું. અને પછી હું તો એવું જ કહું છું, સ્ટ્રગલ gives us power. અગર સ્ટ્રગલ હશે તો સ્ટોરી હશે. આજે કેવલે સ્ટ્રગલ ના કરી હોત, મેં ના કરી હોત, બીજા કોઈ ના કરી હોત, તો અમે સ્ટોરી બી ના શેર કરતા હોત, રાઈટ. સો આઈ રિક્વેસ્ટ કે સ્ટ્રગલ આવે તો એમાંથી જલ્દી નીકળી જઈએ, એકબીજાને સપોર્ટ કરતા રહીએ. ઓલવેઝ આઈ હેવ મેટ કેવલ ઇન મેની પ્લેસીસ. તો એક જોયું છે, ઇઝ વેરી ડાઉન ટુ અર્થ પર્સનાલિટી. તમે એને બોલાવશો તો જરા બી ઈગો એટીટ્યુડ નહીં, બસ હાઈ કરશો તો તરત હાઈ કરશે, હસીને મળશે. સો ઇવન એ બી મને બહુ ગમે છે. સો લેટ અસ બી ડાઉન ટુ અર્થ વિથ એવરીવન. એ બહુ મજા આવશે જીવવાની લાઈફ, રાઈટ. લોકો આપણા સુધી પહોંચી શકે, આપણે આટલું કર્યું છે લાઈફમાં, તો એ જ મોટું Yes. મેટર કરે છે, રાઈટ. તો બહુ બધું મજા આવી અને બહુ બધું શીખવા પણ મળ્યું. સો કેવલ પાછા જલ્દી જ મળ્યા છે. એન્ડ Thank you. એવરીવન, ઓલ ધ પીપલ હિયર, જલ્દી યુટ્યુબ, ઇન્સ્ટા, ફેસબુક બધામાં કેવલને લાઈક કરી ફોલો કરી દેજો. અને લેટ્સ હોપ કે જલ્દી ગોલ્ડન આવી જાય તમારો અવોર્ડ, ત્યારે અમે જલ્દી તમારો ફોટો જોઈએ, રાઈટ. Sure, And sure, sure. everybody, we are meeting soon with the next interview. And here I'm ending up. Thank you so much, everyone. Thank you, Keval. Yeah. Thank you. Thank you.